नमस्कार, आप देख रहे हो इंडिया टीवी 365 न्यूज़ चैनल। सूरत के घोड़ादरा विस्तार में अचानक गैस रिसाव के बाद आग लग गई और आग इतनी भयंकर हो गई किसी को कुछ पता नहीं चला, लेकिन दमकल विभाग ने समय पर मौके पर पहुंचकर आग पर काबू पा लिया। वहीं घायलों को भी तात्काल इलाज के लिए अस्पताल पहुंचाया गया। फायर ब्रिगेड विभाग और पुलिस ने इस मामले में जांच शुरू कर दी है। देखते रहिए इंडिया टीवी 365 न्यूज़ चैनल। आपकी गाड़ी आई और आप लोग पहले पुलिस को लेके फिर आए। पहले आप पुलिस की गाड़ी लेने के लिए हम लोग भी इंसान है, आपको थोड़ी कोई मारी। यहाँ पर आग लगी है, वहाँ से 2 बच्चे और एक औरत चली गई है। हेलो हाँ બે છોકરા ચડી ગયેલી છે ને મમ્મી પણ ચડી એની મમ્મીને 2 છોકરા બની ગયા છે। આ કોને કહેવા જાય? વિચાર કરો, પ્રશાસન વાળા આમ વિચાર કરો। ઘટના થઈ ને આ વખતે પાછી થઈ ને આ મજાક કર્યા કરે છે ગરીબ લોકો મારવા માટે। क्या हुआ यहाँ पर 2 दिन से काम चल रहा था, जीबी का और जियो का दोनों का। इन्होंने विदाउट नोटिस दिए इन्फॉर्म किए हुए इन लोग ने खुद काम चालू किया था यहाँ पर। उससे कारण हमें 3 दुकानों में नुकसान हुआ है और एक फैमिली पूरी जल गई है। कितने बजे की घटना हुआ? ये घटना समथिंग सुबह 8, साढ़े 8, 9 बजे की है। क्या आप प्रशासन से मांग कर रहे हो? मांग तो यही है, जो भी नुकसान हुआ है गवर्नमेंट प्लीज हमारी हेल्प करे और जो फैमिली जली है उनकी भी हेल्प करी जाए। આ ગેસ લાઈન નું કામ ચાલુ તો એટલે અમારી દુકાન ખુલ્લી હતી અને બંધ હતી એટલે આ લોકોને એક મહિના પહેલા આગળ બી લાગેલી અહીંયા બી લાગેલી। આ લોકોને પહેલા બોલવાનું હતું કે હા મારું કામ ચાલુ છે, તમે અત્યારે દુકાન બંધ કરી દો, એટલે કોઈ નથી આવ્યું। એમ આ એરિયામાં 2 વખત થઈ ગયો। ઠીક है, આ લોકોની કોઈ જિમ્મેદારી નથી પણ ઠીક है। અમે એક જ વાત કેવું, नुकसान कौन भरे? हमारी कैपेसिटी नहीं। हमारी दुकान में आग लगी के બધું માલ સામાન નુકસાન થઈ ગયું છે। આ ભાઈ ને આ ત્રણે ભાઈ ને દુકાન માં આ બધું બળી ગયેલું છે। મારી દુકાન માં નોટિસ આ ભાઈ કામ ચાલુ કર્યું છે। એ લોકોએ કોઈ જાણ કરતા નથી, કઈ કર્યું, એક બેગ આવીને કામ ચાલુ કરી દે છે। એ લોકો એક બૈરી બળી ગઈ છે, એનું હરજાનો સાહેબ કોણ ભરે? હવે આ લોકો ગરીબ લોકોના પૈસાનો આ લોકો આમ મજાક બનાયા કરે છે। સાવરિયાના આગળ આગ લાગી, આખું બળી ગયું। હા, અત્યારે આ પૂરો રોડ બની ગયું છે। આ જ વસ્તુ અગર રાતમાં થાય તો કોણ જવાબદારી લે આ વસ્તુની? આ નાના 2, 6, 7 મહિનાના છોકરા બળી ગયા છે। આની આખી બૈરી બળી ગઈ, આખું પૂરું અપાર્ટમેન્ટ બળી ગયો છે। આ ગરીબ માણસો 5-5 રૂપિયા ભેગા કરીને કમાય તો બધા આખા બરબાદ થઈ ગયા છે। આ કંપનીની જવાબદારી કોણ લેશે? કઈ પોલીસ પ્રશાસન છે કે ગુજરાત ગેસ વાળા છે કે જીબી વાળા છે જે આ બધાનું કરશે? આનું ભુગતાન કોણ કરે? આ વસ્તુ એવું છે, આ બધું માર્કેટ જ્યાં સુધી આ બધા વસ્તુનું હરજાનું ના ભરપાઈ નહીં થાય ત્યાં સુધી કોઈ માર્કેટ ખુલશે નહીં અને કોઈ કામ કરવામાં આવશે નહીં। આ ચોક્કસ છે। આ જેની જવાબદારી છે એ જેની જવાબદારી છે એ પોતા અહીંયા આવે અમારા જોડે ને આ વસ્તુનો બધું હરજાનો આપે, એના પછી આગળની કાર્ય કરે। બીજી વસ્તુ એવી છે આગળથી કોઈ પણ કામ થાય તો તમારી ગેસ લાઈન હોય કે જીબી લાઈન હોય જે હોય એ બધું બંધ કરી દેવાનું હોય તમારે। આવી રીતના લોકોની જિંદગીના સાથે ખિલવાડ ના કરાય। લોકો મરી ગયા છે, દિહાડી કરવા વાળા માર્કેટમાં બેઠા છે, એની બૈરી છોકરા બધા બળી ગયા। કોણ જવાબ આપે ને? રોજ કમાવીને રોજ ખાવા વાળા માણસ છે। તમે ગરીબ લોકોની આ લોકોને શું કરશે બોલો? આ બધા મરી જાય, કોણ કોઈ જોવા વાળા આવવાનું છે? કંપની વાળા ઓફિસમાં બેઠા બધું સર્વ કરે છે, યા ગ્રાઉન્ડ પર નહીં આવતા કે હું થાય છે? એમના બધા સિસ્ટમ યાદ પડેલા છે। એમ નોવેલ્ટીની દુકાન છે, કાપડની દુકાન છે, એક નોવેલ્ટી એમની માજીસા નોવેલ્ટી છે, આમની માજીસા નોવેલ્ટી આખી સળગી ગઈ। આ લકી સ્ટોર આખું બની ગયું, પેલી રાણાજી બની ગઈ, પેલી કપડાની દુકાન બની ગઈ। હા, આ જો सब ऑफिसर सुनील चौधरी डुम्बल फायर स्टेशन। આગનો કોલ મળતાની સાથે ગુજરાત ગેસની લાઈન લીકેજ છે, કંટ્રોલથી કોલ મળતા ઘટના સ્થળે તાત્કાલિક 2 ગાડી અને ડિંડોલી ફાયર સ્ટેશનની ગાડીઓનો ટર્નઆઉટ આપ્યું। પહેલાં સ્પોટ પર આવીને જોયું તો આગની લપેટો મોટી હતી। ગુજરાત ગેસની મેઇન લાઇનમાં ભંગાણ પડેલું, એના લીધે આગ ઘણી લાગેલી હતી। એમાં 3 જણા દાઝી ગયા છે। 2 નાના છોકરાઓ છે, એક 4 વર્ષનું છે, એક 1 વર્ષનું છે અને એક લેડીઝ છે 30 વર્ષની છે।
અને 4-5 દુકાનોમાં નુકસાન થયેલું છે.